અર્પિત કરું છું. ધર્મકુળ પરિવારના દિવ્ય સાનિધ્યની અંદર પૂજ્ય લાલજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે આપના દિવ્ય આશીર્વાદ આજે જ્યારે સમગ્ર આપણું પુના સત્સંગ સમાજ અહીંયા એકત્ર થયા છે ત્યારે આજના પવિત્ર દિવસે આપના શ્રી ચરણોમાં હું પ્રાર્થના કરું કે આજના પવિત્ર દિવસે સમગ્ર અમારા પુના સત્સંગ સમાજ અહીંયા બેઠેલા તમામ ભક્તોને દિવ્ય રૂડા આશીર્વાદ પ્રદાન કરે. પરમ પૂજ્ય લાલજી મહારાજને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને માનીએ અને દિવ્ય રૂડા આશીર્વાદ સર્વાવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલ પાસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ આજે આપણે સૌ ભેગા મળી અને ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવી રહ્યા છીએ એવા આપણા નીચ મંદિરમાં બિરાજમાન સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં પાટોત્સવની પૂર્વ સંધ્યાએ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાળા સર્વે મારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાળા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્મા, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક ભક્તો, આમ તો આપણે ઘણી વખત વ્યવહારમાં આ શબ્દ બોલતા હોઈએ છીએ કે સમયની ભાગો હોય છે, સમય વહેતો રહે છે, પણ અહીંયા પુનાની અંદર આપણે હજુ આમ પાછલા દિવસોને થોડા દિવસોને યાદ કરીએ ને ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ આપણને યાદ આવે અને જોતામાં પહેલો વાર્ષિક પાટોત્સવ આવી ગયો. આ સમય વચ્ચે ક્યાં ગયો ને આપણને ખબર નહીં પડી. આટલું આ સમયની તીવ્રતા છે. આ વાત એટલા માટે સમજવાની છે કે શાસ્ત્રોએ વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પણ મનુષ્ય જન્મને સાર્થક કરવાનો જે હેતુ બતાવ્યો છે એની અંદર પણ આયુષ્ય અને સમય એને ક્ષણભંગુર બતાવ્યો છે. દુર્લભો માનુષો દેહુ તેહી નામ ક્ષણભંગુર. આમ તો આપણે 100 વર્ષનું આયુષ્ય જીવતા હોઈએ, 70-80 વર્ષનું આયુષ્ય જીવતા હોઈએ, પણ છતાં શાસ્ત્રકારો એને ક્ષણ માત્ર કીધું છે, ક્ષણભંગુર. કેમ કે એની જે અનિશ્ચિતતા છે એ અનિશ્ચિતતા કયા ક્ષણે કયું કાર્ય થશે, આ શ્વાસ લીધો બીજો શ્વાસ લેવાશે કે કેમ, એની કોઈ નિર્ધારિત નિશ્ચિતતા આપણા જન્મ વિધાતાએ તો લખ્યું છે, એને તો તોલી નાખ્યું છે કે આને આટલું આયુષ્ય, આટલું આયુષ્ય, આટલું આયુષ્ય, પણ આપણને ખબર નથી. એટલે આપણા માટે પ્રત્યેક તક, પ્રત્યેક ઘડી, પ્રત્યેક ક્ષણ એ આપણા માટે એટલી જ મહત્વની છે. અને એ વાતને સાર્થક કરવા ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર આ વાત આપણને બહુ સમજાવી. મહારાજ કે અખંડ જેમ એક તેલની ધાર પડતી હોય એની અંદર કોઈ પ્રકારે ત્રુટી ન રહે, એક સરખી ધાર પડતી રહે, એવી રીતે જીવાત્માએ પોતાના કલ્યાણને અર્થે અને ભગવાનના સુખની અનુભૂતિ કરવાની જેની કામના હોય એને ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિને ખોલવી રાખવી. તેલ ધારો એટલે ક્ષણિક માત્ર પણ વૃત્તિ ડોલાય નહીં. અને કઠણમાં કઠણ સાધન એ છે, કારણ કે સંસારની વિટમણાઓ એવી છે, જગતના વ્યવહાર એવા છે, આપણા શરીરની પ્રકૃતિ એવી છે, વિષય વાસનાના યોગ એવા છે, માયાનું બંધન એવું છે કે જે જીવાત્માને અનેક પ્રકારે ભગવાનના માર્ગેથી ચલાયમાન કરીને પોતાના સંસારના માર્ગની અંદર, ભૌતિક સુખના માર્ગની અંદર આકર્ષણ કરે છે.
ત્યારે આવા વિપરીત પરિસ્થિતિની અંદર પણ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય, આ સંસારમાંથી જીવાત્મા જ્યારે વિદાય લે એટલે કે મનુષ્ય આદિ શરીરનો ત્યાગ થાય ત્યારે ભગવત ધામની પ્રાપ્તિ થાય, એ માર્ગ સુલભ કેમ થાય? તો એનો ઉપાય આપણને શાસ્ત્રોની અંદર બતાવ્યો કે ભગવાનનો આશ્રય દ્રઢ કરીને ભગવાનની ઉપાસના ભક્તિને જ્યારે જીવાત્મા અનુસરે છે ત્યારે એ ભગવાનના શરણાગતિના માધ્યમે કરીને, આશ્રયના માધ્યમ કરીને આ ભવસાગર તરવાને જીવાત્મા સમર્થ બને છે, અન્યથા જીવાત્માની સામર્થ્ય. આ વાત આપણને આમ તો વેદ પુરાણ ઉપનિષદ પોકારીને કહે છે, પણ સમયાંતરે જ્યારે મોહ માયાની માયાજાળ જ્યારે વધારે પ્રબળ બની હોય, આધ્યાત્મિક જ્ઞાન અથવા તો આત્મચેતનાનું જ્યારે બળ ઘટ્યું હોય, ત્યારે જીવાત્મા એનાથી ભગવાનથી છેડો જતો થાય. તમે જુઓ સંસારમાં મનુષ્ય દેહધારી કેટલા બધા છે, અસંખ્ય માણસો છે. ઘણી વખત આપણે જોતા હોઈએ તો એમાં મોટા ભાગે નાસ્તિકવાદને અનુસરતા હોય, ઘણા પછી અલગ અલગ પોતાના મતવાદને અનુસરતા હોય, પણ સનાતન સાત્વિક જે વૈદિક જે ધર્મની ઉપાસનાની ભક્તિની રીત અને પ્રવૃત્તિના બહુ ઓછા હોય, કારણ કે એની અંદર તમારે ડિસિપ્લિનમાં રહેવું પડે. ડિસિપ્લિન કોઈને અત્યારે ભક્તિ નથી. લોકોને સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા ભોગવવી છે. આ જગતનો એક વ્યવહાર છે, તમારા ઉપર નથી કહેતો. પણ આ સંસારનો તમે જો મોટા ભાગે ખાવું પીવું ગમે તેવું ખાવું હેરફેર રહેવું એવું તમે કરો તો છોડી દીધો, પણ એ તો બધા શું કે અહીંયા તો લહેર છે, મારે મોજ છે એવું. અને આજે એકાદશી છે, હમણાં વ્રત કર્યા બધા. આજે ઇન્દ્રિયોને નિગ્રહ કરવાનો દિવસ છે. આજનો દિવસ ઇન્દ્રિયોને નિગ્રહ સંયમમાં લેવાનો દિવસ છે, અંકુશ લાવવાનો દિવસ છે. તો જેમ ઇન્દ્રિયો દ્વારા જગતના વિષયની પ્રાપ્તિ જીવાત્માને અનુભવાય છે, એમ એ ઇન્દ્રિયોને નિગ્રહ કરી આત્મબુદ્ધિ વડે જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને પૂરવે ને, મારા એટલા માટે લખ્યું કે એકાદશીનો સાર્થકપણું ક્યારે કીધું? તો કે જ્યારે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને 11મું મન એ ભગવાનમાં પોરવીને તમે વ્રત ઉત્સવ જપ કરો ને તો એકાદશી કહેવાય. નહીં તો ઢોર લાગણ કહેવાય. ઢોર લાગણ એટલે આપણે ત્યાં જાનવર બાંધ્યું હોય, ગાય ભેંસ બળદ આદિ આપણે બાંધ્યા હોય, અને તમે એને નિરણ ના નાખો તો એને ઉપવાસ થાય. પણ એ ઉપવાસ એને મહિમાથી નથી થયો. એને ઉપવાસ મહિમા નથી. કોઈ ભિખારી હોય અને કોઈ મંદિરના અથવા કોઈ જગ્યાએ બેઠા હોય કટોરો લઈને, કોઈ એને આખા દિવસમાં કંઈ આપે નહીં અને એને સાંજે ખાવા ન મળે તો એને ઉપવાસ કહેવાશે? તો કે નહીં, એને ઢોર લાગણ દીધી. કારણ કે મહાત્મા વગર, સમજણ વગર એ કાર્ય કર્યું. અને એ જ કાર્ય જો સમજણ અને મહાત્મ્ય સહિત કરો તો મહારાજ કે એ આપણા આને એકાદશીનું એક બીજું નામ છે પાપ મોચની, પાપને વિનાશ કરવું. તો આવું જે ફળની પ્રદાતા, આવું જે ફળનું કર્મનું ફળ આપણને મળે એ સત્સંગ દ્વારા, ભગવાનની ભક્તિ દ્વારા, તપ દ્વારા, વ્રત દ્વારા થાય છે. અને એને પોષણ આપવાને માટે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કર્યું. સમય તો આપણે અહીંયા સુંદર કથાની જે રસપાન આપણે અહીંયા કર્યું ભગવાનના પ્રાગટ્યથી લઈ, અને અમારે વાત થઈ હતી કે થોડા દિવસમાં જાજુ લેવું તો આપણો બધા પ્રકરણોને લેવા જઈએ તો વિસ્તારથી ન્યાય નથી મળતું. એટલે આયોજન એવું રાખ્યું કે એક પ્રકરણ કરીને આપણે એને પૂરું કરીએ. આ વર્ષે પાટોત્સવમાં જો વક્તા ગમી ગયા હોય તો આવતા વર્ષનું નક્કી કરી દઈએ. આપણે ન્યાય આપીએ છીએ, પછીના વર્ષે આવતા પાટોત્સવ પણ ત્યાં સુધી આને પાછું યાદ રાખવું પડે તો હાંધો રહે. ભલે ભૂલી જાવ તો મેળ ન થાય, એટલે ભાગોળ રહેવું પડે. ખૂબ સુંદર અહીંયા ભગવાનના ચરિત્રો આપણે શ્રવણ કરતા હોઈએ ને, ઘણી વખત આપણને એમ થાય ભગવાન પણ કેમ પ્રસિદ્ધ થાય? કારણ કે ભગવાને કીધું કે આ ધરા ઉપર ભગવાન જ્યારે પ્રાગટ્ય મનુષ્યાદિતનું ધારણ કરીને વિચરણ કરતા હોય ત્યારે એમના ભાવ આપણા જેવા દેખાતા હોય. ભગવાનના મૂર્તિ તો લઈને ભગવાનની ચેષ્ટા, ભગવાનની જે પણ ક્રિયાઓ બધી આપણે જોઈએ ને તો મનુષ્ય જેવી જ આપણને દેખાય, પણ એની અંદર દિવ્ય ભાવ રહે. કારણ કે ભગવાનનું પ્રત્યેક કાર્ય જીવાત્માના કલ્યાણને અર્થે છે, અને એવા કલ્યાણના કરતા એવા ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને સહજ રૂપે થાય તો એના માટે ભગવાનનો મહિમા સમજાય. એટલે ભગવાનને મૂર્તિ સ્વરૂપ આપણને પધરાયું. આપણે કારણ કે સ્તુતિમાં કાયમ બોલીએ છીએ શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં મૂળ અપૂરે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ભગવાન અક્ષરધામની અંદર કિશોરાવસ્થા આપણને, એટલે આ મૂર્તિ છે ને લગભગ આ ઉંમર જ છે ભગવાન. કિશોરાવસ્થા, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પવન અને યુવાવસ્થા. એટલે હરિકૃષ્ણ મહારાજનું છે થોડું યુવા વર્ષનું, મારી જે મૂછો વાળું છે.
આ ભગવાનનો કિશોર અવસ્થાનો છે. તો ભગવાને લખ્યું છે કિશોરાવસ્થાની અંદર સદા દ્વિભુજ દિવ્ય સદા સાકાર. મહારાજ કે હું સદા સાકાર એની અંદર અક્ષરધામમાં બિરાજું છું. પછી મહારાજે એનું એકાત્મ ભાવ કરતા વચનામૃતની અંદર લખ્યું, જેવું અક્ષરધામની અંદર જે મુક્તોના સેવિત એવું જે સ્વરૂપ અક્ષરધામની અંદર બેઠું છે ને એ સ્વરૂપ તમારી સન્મુખ બેઠું છે. મહારાજે એકાત્મ ભાવ કર્યો. અને મહારાજે હજુ એનાથી અંદર એકાત્મ ભાવ બતાવ્યો. મહારાજ કે જેવું તમારી સન્મુખ બેઠું છે એ જ સ્વરૂપને આ મૂર્તિ સ્વરૂપે તમારી અંદર સન્મુખ પધરાવ્યું છે. એટલે અમે આ સંસારમાં મનુષ્ય ચરિત્ર સંકેલીએ, મનુષ્ય લીલા સંકેલીએ તો અમને ગોતવા જરૂર નથી. મહારાજ જ્યારે સ્વધામ ગમનની ચતુર્થ પ્રકરણની અંદર મહારાજ ત્યારે પંચમ પ્રકરણની અંદર એક પ્રસંગ આવે છે, જો કે બહુ વિસ્તારથી શતાનંદ સ્વામી નથી લખી શક્યા, પણ એને પ્રસંગો સંતોએ નોંધ જે કથા વાર્તાના માધ્યમથી અન્ય ગ્રંથોના માધ્યમથી લીધું. એની અંદર આવ્યું કે જ્યારે ભગવાને અંતિમ લીલા કરી અને એમનો અગ્નિ સંસ્કાર એટલે પાર્થિવ દેહનો જે અંતિમ ક્રિયા એ લક્ષ્મીવાડીની અંદર જ્યારે કરવામાં આવી, દાદા ખાચર એ ભગવાનના વિયોગને સહન નથી કરી શક્યા. અને એ વિયોગને ન સહન કરતા એ દાદા ખાચર એ ભગવાનના અગ્નિ સંસ્કાર જ્યાં થતો હતો, એ જ્યાં ભગવાનની ચિતા ત્યાં પ્રગટાવેલી હતી એની અંદર જ્યારે પડવા ગયા, ગોપાલ સ્વામી આદિ સંતોએ એમનો હાથ પકડી લીધો અને કીધું, દાદા શું કરો છો? ભગવાન શિક્ષાપત્રીમાં આપણે આજ્ઞા કરી ગયા છે, આ તો આજ્ઞાની વિરુદ્ધ. અને આગલે દિવસ વચન જ લીધા હતા મહારાજ બધાની પાસે. મહારાજે લીલા કરતા પહેલા જો કે કથા બહુ વિસ્તારતી છે એટલે એનો અત્યારે વિસ્તારી કર્યો, પણ મારે જે કહેવાનો ભાવ એ છે કે મહારાજે ન કેવળ વાત કરી પણ પ્રતીતિ કરાવી. દાદા ખાચર જ્યારે ત્યાંથી જ્યારે વ્યાકુળ થઈ ગયા, સંતોએ કીધું કે અહીંયા પણ કે ત્યાં આપણે ત્યાં અત્યારે લક્ષ્મીવાડમાં તમે દર્શન કરવા જાઓ તો ત્યાં ચોકડો છે, ત્યાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ બતાવી છે. આ બાજુ ભગવાનનો વિસંસાર એને કીધું ત્યાં જઈને બેસો, ત્યાં ભગવાનની સુરતા એ જે મૂર્તિ બતાવીને એવા સ્વરૂપની અંદર ભગવાને ત્યાં દાદાને દર્શન દીધા. અને દાદાએ જ્યારે દર્શન દીધા ત્યારે કીધું, તમે અમને શું જાણો છો? તમે અમને શું જાણો છો? તમે અમને જીવ જાણો છો, જગત જાણો છો, અમને શું જાણો છો? માયા જાણો છો? કે ના પ્રભુ, આપ તો પરમેશ્વર છો. તો તમે અમારી પાછળ તમે અમને મુવા જાણો છો, અમને મર્યા એવું જાણો છો? અમે સત્સંગ મૂકીને ક્યાંય જતા નથી. અમે આના માધ્યમથી તમારી વચ્ચે પ્રત્યક્ષ થયા છે. એનું વિસ્તારીકરણ ન કરીએ, પણ મહારાજે જે રીતે ગઢપુરની અંદર, વડગામની અંદર, જુનાગઢની અંદર, ધોલેરાની અંદર, તો ધોલેરાનો પાટોત્સવ હમણાં જ આવશે. હવે 4-5 દાડા પછી આપણો બરાબર તેનો 20 વર્ષ આપણે ઉજવીએ. આવા જે પ્રગટ સ્વરૂપ ભગવાનના એ પહેલા જે પધરાવ્યા અને એકાત્મ ભાવ બતાવ્યો, જેવું સ્વરૂપ અક્ષરધામની અંદર છે, જેની સેવા મુક્તો અહર્નિશ કરે છે, એ જ સ્વરૂપ સેવ્ય સ્વરૂપ મેં તમને આપ્યું છે. એની સેવા કરશો તો જેવું અક્ષરધામના મુક્તોને સુખ મળે છે એવું સુખ અને અક્ષરધામના મુક્તોનું સુખ આ તો ભગવાનની દયાળુતા છે. હું તો એમ માનું છું કે એનાથી વિશેષ આપણને મળે છે. કારણ કે અક્ષરધામના સુખ મુક્તોને કેવળ દિવ્ય સુખ મળે છે. આપણને તો ભૌતિક સુખ એ મળે છે કે નથી મળતું? સાચું કે આપણે મળે છે કે નથી મળતું? હા, અન્ન આબરૂ ને ઓટો આપણને ભગવાન પૂરો પાડે જ નથી પાડતા. તો એનાથી વિશેષ આપણને મળ્યું કે ન મળ્યું? આપણને દિવ્ય સુખ તો મળે છે, મનની શાંતિ, ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની ભક્તિ, અખંડ ભગવાનની સ્મૃતિ, આ તો આપણને થાય જ છે. પણ સાથે સાથે મહારાજ આપણા વ્યવહારે પૂરા કરે છે. તમે જુઓ તો નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રહલાદ, દાદા ખાચર, આ બધાના જીવનની અંદર આપણે દ્રષ્ટિ નાખીએ તો બધાની બહારે ભગવાને એમના કાર્ય પૂરા કર્યા છે. ભગવાનની ચિંતા એ ભક્તને પોતાની ગીતાજીની અંદર ભગવાને અર્જુનજીને કીધું ને, યોગ ક્ષેમનું મહાન, તમારા યોગ અને ક્ષેમનું મહાન હું કરીશ, તમારે ચિંતા કરવાની નથી. આ સત્સંગનો અને આ ભગવાનના સાનિધ્ય માટે વાલા ભક્તો આપણે ખરેખર ભાગ્યશાળી છે. હમણાં સંતોએ વાત કરી કે આપણે આ મહોત્સવનું આયોજન જ્યારે કરતું હરિભક્તોને પૂનાનો ખપવાળો સત્સંગ છે. અમને વારંવાર અહીંયા તમારા વખાણ કરવા કહું એવું નથી, પણ જે અનુભવવાનું છે તમને કહીએ છીએ. જ્યારથી પૂના આવવાનો અવસર પ્રસંગ બન્યો અને જેટલી વખત પૂના આવવાનો જ્યારે પ્રસંગ બનતો ત્યારે બધા ભક્તોની એક જ ઝંખના હતી કે મહારાજ અમારે આંગણે પણ કંઈક અમને ભગવાનની ભક્તિ થાય, એવું સુખ થાય, એવું કંઈક સ્થાન નિર્માણ થાય. આપણી ભગવાનની કસોટી ઘણી લીધી, ઘણા વર્ષો રાહ જોડાવી, પણ અંતે ભગવાન જ્યારે આપણા તપથી રાજી થયા, આપણી ભક્તિથી રાજી થયા, ત્યારે ભગવાને આપણને દિવ્ય આવું સ્થાન એ આપણને નિર્માણ થયું. બધા સંતોએ ભક્તોએ ખૂબ સુંદર રીતે તન મન ધનથી સહયોગ આપ્યો, માર્ગદર્શન આપ્યું, બધાએ સેવા કરી અને આપણે આવું સુંદર મંદિર નિર્માણ કર્યું. અને મને આજે આનંદ વિશેષ એ થયો કે આ 12 મહિનાની અંદર લગભગ આ ત્રીજી વખત ધરમપુરનું આગમન અહીંયા આગળ મહારાજના પાટોત્સવમાં પુનઃ આવવાનું
હોય, પણ કદાચ અમે ન આવ્યા હોય તો પણ સંતો આવ્યા હોય, અથવા તો હરિભક્તો અહીંયા આપણું મંડળ ચાલે છે, નિયમિત ભગવાનનું ભજન ભક્તિ કરે છે, એટલે જે હેતુ માટે મંદિર કર્યું છે ને એ હેતુ તમે નિભાવો છો એ બદલ તમને બધાને આ વર્ષનો અનુભવ કેવો થયો? કારણ કે મારે તો રિપોર્ટ લેવાનો હોય ને, આ વર્ષમાં તમને અનુભવ કેવો થયો? એટલે મને મોટે ભાગે બધા હરિભક્તો અને યુવાનો જે આપણે અહીંયા કાર્યકર્તા છે, કમિટીના મેમ્બર છે, અમને એક મને ફરિયાદ કહો તો ફરિયાદ, ને ભલામણ કહો તો ભલામણ. મેં કીધું અનુભવ કેવો થયો? તો મને કે બાપુજી અમારે હકડાશ પડે છે. મેં કીધું હજુ વરદાડો થયો હકડાશ પડે છે? કારણ કે આને અત્યારે દેખાય છે, બરાબર? અત્યારે અમે જોઈ શકીએ છીએ કે આપણે આ તો ઠીક છે કે ચાલુ દિવસો છે ને સમયની અંદર પણ છતાંય મોટું આયોજન કરવું હોય તો ના થાય, પણ મોટામાં કરતા રેગ્યુલર સભાની અંદર પણ આટલા યુવાનો અને બાળકો બધા ઘણા મોટી સંખ્યામાં આવતા હોય છે, અને ત્યારે વરસાદ પાણી હોય કે એવું હોય ત્યારે થોડી અગવડ પગવડ ન પડે એટલા માટે કંઈક બાબુજી આપણે હવે અમારે આનું વિસ્તારીકરણ કરવું છે. પ્રગતિ હમણાં મંદિરનું વરસ થયું હોય, વરસ રાત હોય, હવે કંઈક નેક્સ્ટ અમે કરીએ ને બહુ સારી વાત છે. એટલે અમે ચર્ચામાં છે, સંકલ્પમાં ભગવાન કરશે. ઘનશ્યામ મહારાજ આપણા સંકલ્પ સિદ્ધ છે, એટલે એમની આગળ સંકલ્પ કરીએ આપણે લાગે તો 2 વર્ષ 3 વર્ષ પછી કરશું, પણ હવે જરૂર એવું દેખાય છે કે હવે આપણે એની રાહ જોવાની જરૂર નથી, અને વહેલેસર એનો પણ ખાલી તાળીઓ પાડેલી તન મન ધન પાછું જોડે રાખજો, હા, જેનાથી તનથી સેવા થાય, મનથી જે 2500 1 સ્ક્વેર ફૂટના 2500 રાખ્યા છે. એટલે બધા હરિભક્તો વાંચતા હતા, નાના નાના હરિભક્તોને પણ એમાં લાભ મળે, એટલે થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય તો આપણો ઉપરનો પણ માળ જે આપણે બાકી રાખ્યો તો મારી ગણતરી તો 2 વર્ષ પછી 3 વર્ષ પછી અંબારવાની હતી, કારણ કે મેં કીધું બધાને થોડો કળો હતો. હમણાં આમાં દાન આપ્યું છે પ્રતિષ્ઠામાં, મંદિરના ઉત્સવના નિર્માણમાં આ બધા હરિભક્તોએ ઉદાર મને કર્યું છે. હું તમારી બધાની સેવાથી વાકેફ છું, એટલે મને એમ થયું થોડું કળ વળવા દો, પણ હવે આપણી જરૂરિયાત વેરી ઊભી કરીએ એનું શું કરશું? એટલે એના અનુસંધાને આ ભક્તોને બધાને બોલાવવાનું કે બધાને યથાશક્તિ નાની મોટી સેવા કરીને પણ આપણે મેં કીધું છે કે તમે ભગવાન બેઠા છે, કામ આપણું અટકવા નહીં દે, પણ આપણે ચોમાસા પહેલાં એને એ કાર્યને લગભગ પૂરું કરીએ છીએ. ઉપયોગ ચોમાસામાં આપણા બાળકોને, યુવાનોને નાની મોટી સભા જેવું કરવું હોય, બહેનોને દીકરીઓને આયોજન કરવું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલા માટે બધા હરિભક્તો ખાસ એનું અનુસંધાન રાખજો. આવતીકાલે આપણો પાટોત્સવનો દિવસ છે. પાટોત્સવનો દિવસ એ આમ તો શાસ્ત્રની અંદર એનો મહિમા ખૂબ બતાવ્યો છે. જેમ ભગવાન જ્યારે રાજાધિરાજ જ્યારે બન્યા ત્યારે સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, આપણા ભક્ત ચિંતામણી આદિ ગ્રંથોની અંદર એનો ઉલ્લેખ છે. ત્યારે મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ સંસારનો એવો નિયમ છે કે આ સંસારની અંદર કોઈ રાજા જ્યારે રાજગાદી ઉપર જ્યારે બેસે, જ્યારે કોઈ સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ એને રાજનશીન કરવામાં આવે, એટલે કે એનો રાજ્યાભિષેક કરવામાં આવે, પછી એ પોતાની ઉદારતા દેખાડવા માટે, પોતાની એ પ્રસંગને સ્મૃતિરૂપ બનાવવાને માટે એના કેદની અંદર જેને જન્મટીપાથી જેને સજા થઈ હોય એવા કેદીઓ હોય, વર્ષોથી જે રીવાતા હોય, સડતા હોય, અથવા તો એની સજા ભોગવતા હોય, એને સજામાંથી મુક્તિ આપે એ પોતાની વિશેષ પાવર વાપરીને, વિશેષ અધિકાર વાપરીને. તમે જ્યારે ધરા ઉપર મહારાજ જયપુરની અંદર જ્યારે ગાદીએ બેઠા ને ત્યારે સંતોએ કીધું, મહારાજ હવે તો આપ ધર્મની ધુરા સંભાળી, ધર્મના સમ્રાટ થયા, અને આપ શું આપણી ઉદારતા બતાવો. મહારાજે બહુ સુંદર આપણા સંતોએ નોંધ લખી. મહારાજે કે વાલે નરકના કુંડ ખાલી કર્યા. મહારાજે નરકના કુંડોને ખાલી કરાવ્યા. જમના કુંડો બધા આંટા મારતા થઈ ગયા. તમે તમારે હમણાં લોકડાઉન આવ્યું હતું, કોરોના આવ્યું હતું, કે પછી એના પહેલા જ્યારે મંદી આવી હતી, ઘણી બધી ફેક્ટરીઓ, કંપનીઓ બંધ થઈ જાય, પછી શું થાય? આંટા મારતા થઈ જઈએ ને કારીગરો બધા, મજૂર વર્ગ. એવું લખ્યું સંતોએ કે કોઈને કામ ન રહ્યું. મહારાજે નરકના કુંડને એવા ખાલી કર્યા, જીવને અહીંયાથી પણ, એટલે બધા ગામમાં ન લઈ ગયા, પણ કોઈને ક્યાં ભૂમા પુરુષના રૂપમાં મોકલ્યા, કોઈને તપ કરવા મોકલ્યા, કોઈને જપ કરવા મોકલ્યા, પણ બધાને કરીને બધાની મુક્તિ કરાવી દીધી. નરકમાં કોઈને રીમાવા દીધા નહીં. એટલે મહારાજે કીધું આપણે જો રાજી થઈએ ને નરકના કુંડ ખાલી કરાવીએ, એમ આપણા જીવનની અંદર આપણને ભગવાન મળ્યા છે. સંસારિક સુખ તો મહારાજ આપણા અન્ન વસ્ત્ર ને આબરૂ એની મહારાજે આપણી પાસે માંગણી કરી છે. રામાનંદ સ્વામી પાસે અમારા ભક્ત અર્વસ્ત્રે આપી ત્યારે દુઃખી ન થાય, પણ એનાથી વિશેષ જો મહારાજે આપણા ઉપર કૃપા કરી હોય ને તો એ કૃપા એ કરી છે કે આપણી વૃત્તિ ભગવાનની અંદર સ્થિર થઈ ગઈ. આપણે ભગવાનના થઈએ, ભગવાન આપણા થાય. આનાથી મોટી સંસાર જગતમાં નાશવંત છે, એટલે એની અંદર મોહ બંધન જીવાત્માને, અને એટલા માટે સૌથી શ્રેષ્ઠ ભગવાનની ભક્તિ છે ને. આપણે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર લખ્યું, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ બંધન વિમુચ્યતે, એના બંધન
જન્મ કર્મ બંધનના એનાથી મુક્તિ અપાવે છે. શેનાથી? યસ્ય સ્મરણમાં ભગવાનનું સ્મરણ કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, કથાવાર્તા, આ બધાના માધ્યમ છે. તો એના માધ્યમને પોષણ આપવા માટે આપણું આ મંદિર એટલું સાર્થક થાય. વિશેષ કરીને કાલનો દિવસ જે મેં કીધું એમ કામના સિદ્ધિ દિવસ છે. ભગવાન જ્યારે રાજાધિરાજ ત્યારે નરકના કુંડ ખાલી કર્યા એમ મહારાજનો કાલે પ્રાગટ્ય ઉત્સવ છે. એટલે કે અહીંયા મંદિરની અંદર મૂર્તિ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. એટલે કાલે ભગવાન એટલા જ રાજી હોય ભગવાનની આગળ જઈને માંગજો કે મહારાજ અમારા જીવનની અંદર આપના મૂર્તિ ભક્તિની અંદર અમને કોઈ પણ પ્રકારે વિઘ્ન ન થાય એવી અમારા ઉપર કૃપા કરજો. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, વિષય, ઈર્ષા, તૃષ્ણા આ કોઈ પણ પ્રકારે અમને ન નડે અને અમારે કાયમ આપની ભક્તિની અંદર અમારી વૃત્તિ રહે. વિશેષ કરીને ભક્તિ તો કરીએ પણ સાથે સાથે ભગવાનની અનુવૃત્તિમાં રહીએ. આ વિશેષમાં કે ભગવાન તમારી બાંધેલી મર્યાદામાં તમારી આજ્ઞામાં રહીએ. કારણ કે નહીંતર કેવું છે ભક્તિનું અવલંબન ઘણી વખત અતિરેકમાં લઈ જાય અને અતિરેકમાં જ્યારે લઈ જાય ને ત્યારે સૌથી પહેલા ધર્મનો ત્યાગ કરાવે. હવે વચનામૃતમાં મહારાજે સમજાવ્યું ત્યારે અતિરેક થવા માટે ને એટલે વચનામૃતમાં કીધું અતિરેક તો એનો પણ નહીં સારો, ભક્તિનો પણ અતિરેક નહીં સારો. અતિરેક એટલે વધારે ન કરવી એવું નથી પણ એનો અહમ જ્યારે આવી જાય ને હું જેવી ભક્તિ કરું છું મને ભગવાનને બહુ બધું દીપા છે આ અતિરેક કહેવાય. એ અતિરેક થાય ત્યારે ધર્મથી ચલાયમાન કરાવી નાખે, વિધિ નિષેધના નિયમથી ચલાયમાન કરાવે. વચનામૃતમાં બધું મહારાજે સાવધાન કર્યું અને આ બધું ઘણી વખત વિચારું કે કળિયુગ માટે જ મહારાજ લખી ગયા છે. આ બધી પાળો કેમ મહારાજે બાંધી? આ બધા વિષયો કદાચ પૂરા ન ઉતર્યા હોત, કેવળ મહિમાની વાત કરી હોત તો કથા વાર્તાની અંદર ભગવાનના મહિમાની ભક્તિના મહિમાની વાત કરી હતો. આ પાળ બાંધવાનું શું કારણ? કારણ કે મહારાજને ખબર હતી કે આ બધા પાળ જો બરાબર મજબૂત નહીં હોય ને આપણે ત્યાં વાળ બરાબર મજબૂત નહીં ને તો અહીંયાથી હડાયા ઢોર કે ભૂંડ કે એવા બધા જે છે ને અંદર પ્રવેશે કરે ને અને અંદર પ્રવેશે પછી અંદર રંજાડે. એમ આપણા જીવનની અંદર આ બધું ન રંજાડે ને એટલે મહારાજ આ પાળ બાંધી છે. જેને નિયમ કીધા છે, વર્તમાન કીધા છે, આજ્ઞાઓ કીધી છે, મર્યાદાઓ કીધી છે. આ જે બધું છે ને પાળનું કામ કરે છે, રક્ષણનું કામ કરે છે. જો એને સુરક્ષિત રાખશો ને તો ભક્તિનું સુખ આવશે. તો એની અંદર ઘણા કેવું છે તો વાતમાં પીટી જાય ઘણા એવું કે આપણે આ જો કોઈ વ્યક્તિગત ન લેશો પણ મને એક જણે વાત કરી હતી ફરી માનસિક એનો ખુલાસો કરું. કોઈ એમ કે આ લક્ષ્મીનારાયણ દેવનું છે, આ ગણનારાયણ દેવનું છે, આ દેશના છે, આ દેશના છે, આપણે ક્યાં ભગવાનમાં ગયા છો? પણ એવું નથી વાળા, બહુ સમજવા જેવી વાત છે. તમે ચાહે લક્ષ્મીનારાયણ દેવ દેશના હો ચાહે નરનારાયણ દેવના દેશના હો, મહારાજે જે બંધારણ બનાવ્યું છે એની અંદર ભગવાને બહુ સુંદર વાત સમજાવી. લક્ષ્મીનારાયણ દેવના જે ભક્તો છે એ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના પરંપરાના આશ્રિત છે. નરનારાયણ દેવના દેશના જે હરિભક્તો છે એ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની પંચ પરંપરાના આશ્રિતો છે. અને આ બંને પરંપરાના આશ્રિત છો એટલે તમે ધર્મકુળ આશ્રિત થયા. અને જ્યારે ધર્મકુળ આશ્રિત છો એટલે તમે મોક્ષના અધિકારી શિક્ષાનું વચનામૃતનું પ્રથમ વચનામૃત મહારાજે કીધું ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત એ ભગવાનના ધામને પામે છે. આની તો ભેદભાવ કેમ છે? વાતને જોડમાં શું ને તો આપણને કે આ બધા વેરો વચ્ચે છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન કારણ કે તમે અમદાવાદ દેશના આશ્રિત હોય ભલે વડતાલ દેશના આશ્રિત હોય પણ હેતુ એ છે કે તમે ધરમપુરને આશ્રિત હો અને ધરમપુરના આશ્રિતમાં રહેશો તો મહારાજ કે અક્ષરધામના દરવાજા ખુલશે. આવો સુંદર સિદ્ધાંત મહારાજ પોતાના સ્વાર્થને કરવા માટે એટલે કે ગેલે બેહાડે તો બેહાડે આમ એવું મહારાજ કે પ્રવેશ જ નથી ત્યાં ક્યાં લખવાનું અંદર એન્ટ્રી જ નથી આપતી. પણ આ બધી વસ્તુને સમજવા જેવી છે. ટીકા માટે વાત નથી કરતો ખોટી રીતે અન્ય અર્થ થાય કારણ કે એ કરીને આપણે આપણી મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા હોઈએ છીએ. એ જ રીતે આ ભગવાનને પધરાવે નાની મોટી ટકોર કરતો વાત પૂરી કરી કારણ કે સમય ઘડિયાળનો કાંટો આગળ વધી ગયો છે. મેં જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે પણ ભલામણ કરી હતી કે આ દેવનું દૈવત્વ છે અને વચનામૃત આપણા સંતોએ કીર્તનોમાં લખ્યું કે દેવનું દૈવત્વ પૂજારીની પૂજામાં રહેલું છે. પ્રતિષ્ઠા કરતી વખતે તો આપણે વેદના પુરાણોના મંત્રોથી ભગવાનને આવિર્ભાવ કર્યો અને મંદિરની અંદર મૂર્તિ તત્વની અંદર ભગવાનનું પ્રાણ તત્વને સ્થાપિત કર્યું એટલે ભગવાનનું પ્રગટ સ્વરૂપ થયું. પણ પછી એની જો મર્યાદા ન સચવાય એની ઉપાસના થાળ ભજન એની આગળ એના થાળ વગેરે નિયમિત ન થાય એની અંદર સ્પર્શનો જ્યારે થાય ત્યારે એ ભગવાન તત્વની અંદર પછી ગૌણ પણ આવવા માંડે. એટલે કે પરમાત્માનું જે તેજ છે ને ભગવાન જતા નથી રહેતા પણ ભગવાનનો પ્રતાપ જે છે ને ઘટતો જાય છે અને એ પછી આપણને નડે. એટલા માટે અમે ઘણી વખત કહેતો હોય કે મંદિરમાં મહારાજો પણ ભગવાનની જપ કરો તો ભગવાનની મર્યાદા. એટલે આ બધું વસ્તુ આપણને એટલા માટે શીખવાડું છું કે હજુ આપણું વર્ષ છે, વર્ષની અંદર આપણે બધું વિચારવાનું છે કે આપણા જીવનની અંદર કેટલો સુધારો લાવ્યા, કેટલું આપણે ભગવાનની આજ્ઞામાંથી થયા, કેટલું ભગવાનની નજીક આવ્યા, કેટલું ભજન વધ્યું, કેટલી ભક્તિ વધી. ઘણા મેં કીધું કે નહીંતર અમે હમણાં ઉતારે વાત કરતા હતા મેં કહું પાટો પ્રતિષ્ઠામાં આવ્યા હશે ને તો આજે આવ્યા હશે પાટો આખું બરોબર વચ્ચે કેવું હશે તો નહીં મંદિરમાં આવવાનો ટાઈમ મળ્યો હોય એવા હોય કદાચ પણ એવું ન રાખશો. જો હું ટીકા નથી કરતો પણ ભલામણ કરું છું એવું ન રાખશો
કારણ કે આ જીવન ક્ષણભંગુર છે, ક્યારે પ્રાણ ખોલખેલ ઉડી જાય કંઈ નક્કી નથી. આપણને તો પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક તક જે આપણને મળી છે ને, આપણે એને સાર્થક કરવી છે. એટલે મંદિરે આવવાનો નિયમ રાખજો, ભગવાનનું ભજન કરજો, ઉત્સવ સમયમાં બધા સહભાગી થજો, નાની મોટી જે યથાશક્તિ તમારી સેવા કરજો. અને કેવળ કંઈ ના થાય આવી ભગવાનનું આગળ મૂર્તિ એક કીર્તન કહો છો ને તો મારા તો રાજી થશે. કારણ કે આપણને થઈ છે એટલે વિશેષ સમય નથી લેવો. 2-3 ટકોર જે કરી છે એના પર બધા લોકો ધ્યાન રાખજો, ભગવાનનું ખૂબ ભજન કરજો. આવતીકાલે ભગવાનના દિવ્ય સાનિધ્યની અંદર ભગવાનનો જે આપણે અન્ય જે પંચામૃત આદિથી ભગવાનનો અભિષેક ઉત્સવ સ્વરૂપનો અને ઘનશ્યામ મહારાજનો પુષ્પ ઉત્સવ આપણે અભિષેકનો સુંદર આયોજન બધા ભક્તોએ દર્શન કરી ધન્ય બનવું, અનુભવ વગેરે કરાવી આપણે પાટોત્સવ કરીએ અને ભગવાનને કહીએ કે આવી મૂર્તિ જે મંદિરમાં બેઠા છો એવા અમારા મન મંદિરની અંદર પણ કાયમ ભગવાન વાસ કરજો. એ ભગવાન તમારી પ્રાર્થના કરી વધારે સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ગુરુદર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ, અસોદાજી માતુશ્રી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણી નિવેદનમાં બોલો સ્વામિનારાયણ.